તો ચાલો આપણે સંભાવનાની શરૂઆત કરીએ. આજે આપણે 2 કલાકમાં સંભાવના પૂરું કરવાનું છે. એકદમ શાંતિથી, કોઈ આગળ કરવાનું નહીં. જ્યારે કહું તમને એવું લાગે કે ભાઈ તમારી પાસે ટાઈમ છે તો પ્રેક્ટિસ વર્ક કેવું કે ખુલ્લું રાખવાનું અને એમસીક્યુ તમારે સાથે સાથે કરતું જવાનું. બરાબર છે? તો પહેલા નંબરનો દાખલો આપણે જોઈએ સ્ટુડન્ટ. અમુક વાર કેવું થાય કે આપણને સંભાવના ચેપ્ટર આવડતું હોય પણ અમુક ક્વેશ્ચન એવો પૂછાઈ જાય કે આપણે કોઈ દાડ જોયો જ નહીં હોય. જેમ કે અઘરા બધા બહુ દાખલા તમે કહી રહ્યા હોય, અઘરા દાખલા, બરાબર છે, પણ આવો સહેલો દાખલો પૂછાય તો ના આવડે. તો અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે? જો પહેલા નંબરના દાખલો બરાબર અહીં ધ્યાન આપવાનું છે બધાએ. પહેલા નંબરના ક્વેશ્ચનમાં મેળવેલ ગુણ તમને કીધા છે 20, 25, 28, 29, 33, 38 અને 43. અને વિદ્યાર્થીની સંખ્યા કીધી છે. વિદ્યાર્થીની સંખ્યામાં એવું કીધું છે કે 20 ગુણ મેળવેલા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 6. મતલબ સમજો રકમનો પહેલા. આનો મતલબ થાય કે 20 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? 6 વિદ્યાર્થીઓ. 25 ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવેલા છે? બોલો, 20 વિદ્યાર્થીઓ. પછી 28 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 24. પછી 29 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 28. પછી 33 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 15. 38 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 4. 42 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 2. અને 43 ગુણ કેટલા વિદ્યાર્થીઓના આવેલા છે? 1. તો કુલ વિદ્યાર્થીઓ આપણા કેટલા છે? ને કુલ વિદ્યાર્થીઓ જે હોય એને જ આપણે કુલ શક્ય પરિણામો કહીશું. બરાબર છે? તો સૌથી પહેલા આપણે દાખલો ગણીએ. તો સ્ટુડન્ટ, પહેલા નંબરનો દાખલો અહીંયા ધ્યાન આપજો. દાખલા નંબર 1. સૌથી પહેલા શું કરવાનું ખબર? આ પ્રકારના દાખલામાં પહેલા તમારે લખી દેવાનું કુલ વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીની સંખ્યા. પહેલા બધા વિદ્યાર્થીઓની શું કરી દેવાની? બોલો તો ટોટલ. બધા વિદ્યાર્થીઓનું ટોટલ. કુલ વિદ્યાર્થીઓ. ચાલો ટોટલ કરો તો કેટલા થશે? કેટલા છે? 6 + 20 + 24 + 28 + 15 + 4 + 2 + 1. કેટલા થાય છે? 100 થાય છે. પાક્કું ને? તો કુલ વિદ્યાર્થીઓ 100. માટે લખી દેવાનું કુલ શક્ય પરિણામો. સૌથી પહેલા શું લખી દેવાનું? કુલ શક્ય પરિણામો. બોલો, આવું ના આવડે તમને? તો કુલ શક્ય પરિણામો n બરાબર તમને કેટલા મળશે? બોલો તો n બરાબર 100. હવે તમને જેની સંભાવના શોધવાની કીધી હોય એને તમારે ધારી લેવાનો. શાની સંભાવના તમને શોધવાની કીધેલી છે? તો કે નંબર 1. એને તમારે ધારવાનું. ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. જુઓ તમારા દાખલામાં શું કીધેલું છે? 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સંભાવના. બરાબર છે? આપણે કોની સંભાવના શોધવાની છે? કે જેના 40 થી વધારે ગુણ મળેલા હોય તે. તો આપણે લખવાની ધારો કે ઘટના એ 40 થી વધારે ગુણ હોય. બરાબર? માટે શું લખવાનું અહીંયા? ઘટના એના શક્ય પરિણામો m બરાબર. સ્ટુડન્ટ, તમારા દાખલામાં એવું કીધું છે 40 થી વધારે ગુણ હોય. ચાલો મને કહો, અત્યારે આમાં જો 40 થી વધારે ગુણ છે? 40 થી વધારે ગુણ છે? હા, 40 થી વધારે ગુણ છે. કોના? 42 અને 43. તો 42 ગુણ કેટલા વિદ્યાર્થીના છે? 2. ને 43 ગુણ કેટલા વિદ્યાર્થી છે? 1. એનો મતલબ કે 3 વિદ્યાર્થીઓ એવા છે. 3 વિદ્યાર્થીઓ એવા છે કે જેના ગુણ 40 થી વધારે છે. તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? 3. માટે સ્ટુડન્ટ આપણી સંભાવના શું થશે? તો કે p of a બરાબર m/n. માટે n બરાબર કેટલા? 3 વિદ્યાર્થી. ટોટલ કેટલા વિદ્યાર્થી? 100. તો કુલ 100 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થી એવા છે કે જેમના 40 કરતા વધારે ગુણ છે. તો 3/100 એટલે 0.03. બોલો, નહીં ખબર પડ્યા? પાક્કું ખબર પડી કે ખાલી ખાલી? અમુક વાર શું થાય? અઘરા દાખલા આપણને આવડે પણ આવા દાખલા ના આવડે. દાખલાને હંમેશા સમજવાનો. તમારે સંભાવના શાની શોધવાની? કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી. તો તમારે તમારા દાખલામાં જોવાનું કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? તો 40 થી વધારે ગુણ એટલે 42 ગુણ અને 43 ગુણ. તો 42 ગુણ મેળવનાર વિદ્યાર્થી 2, 43 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1. તો ટોટલ વિદ્યાર્થી કેટલા? 3. તો 3 વિદ્યાર્થી એવા છે કે જેના ગુણ કેવા છે? 40 થી વધારે. બરાબર? ચાલો નંબર 2. હવે શું કરવાનું? અહીંયા ધારો કે ઘટના 2. ધારો કે
ઘટના બી. શું કીધેલું છે ઘટના બી માં? જો શું કીધું છે? 30 થી ઓછા ગુણ મેળવનાર. ઘટના અહીંયા તમને કીધું છે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. તો અહીંથી લખવાનું 30 થી ઓછા ગુણ. 30 થી ઓછા ગુણ હોય. તો સ્ટુડન્ટ તમે મને કહો કે 30 થી ઓછા ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? દાખલામાં જો 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો અહીંયા સૌથી પહેલા લખી દેવાનું ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર. સ્ટુડન્ટ બરાબર સમજો તમે. જો તમે સમજો નહીં તો દાખલો ખબર નહીં પડે. તમારા દાખલામાં તમને કીધું 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ. 30 થી ઓછા ગુણ એટલે 30 થી ઓછા ગુણ એટલે જો 25 એટલે 30 થી ઓછા ગુણ કહેવાય. પછી 25 એટલે એ પણ 30 થી ઓછા ગુણ કહેવાય. 28 એ પણ 30 થી ઓછા ગુણ કહેવાય. 29 એ પણ 30 થી ઓછા ગુણ કહેવાય. પછી અહીંયા 33 છે. 33, 38, 42 અને 38 થી કેવા છે? વધારે. તો 30 થી વધારે આપણે નથી લેવાના, આપણે 30 થી ઓછા લેવાના છે. તો 30 થી ઓછા એટલે આ બધા આવી જશે. હા, તો 28 + 24 + 20 + 6 કરો. કેટલા? 78. તો એનો મતલબ કે એની આપણે સંભાવના શોધવી હોય તો કેવી રીતે શોધાય? P of B = M ના છેદમાં કેટલા થઈ જાય? બોલો. N. માટે 78 ના છેદમાં કેટલા? 100. 78 ભાગ્યા 100 એટલે 0.78. ભાઈ સવારની બેચમાં આપણે સમાંતર શ્રેણી ચલાવીએ છીએ, બરાબર? એટલે સવારની બેચમાં આપણે સમાંતર શ્રેણી પાક્કું કરીશું અને સાંજની બેચમાં અલગ અલગ લઈશું, બરાબર છે? અને બીજી તારીખે તો આપણે 7મા નંબરનું ચેપ્ટર જ લઈ લઈશું. બોલો, પહેલો દાખલો ખબર પડી બધાને? પાક્કો આવડશે? ચાલો, તો હવે એ જ રીતે સ્ટુડન્ટ આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 જુઓ બધા જ. અહીંયા ધ્યાન આવો. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં તમને કીધું છે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. જો અહીં શું કીધું છે? એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો આપણી પાસે ટોટલ પેન કેટલી છે? 144 પેન છે. 144 પેન માંથી 20 પેન કેવી છે? ખામીવાળી. 144 માંથી 20 પેન કેવી છે? ખામીવાળી. તો બાકીની પેન કેવી હશે? સારી પેન હશે. વ્યવસ્થિત બેસો તો દાખલા આવડશે. આવી રીતે બેસવાથી દાખલા નહીં આવડે. અને ના ફાવતું હોય તો જઈ શકો છો, બરાબર છે? મોં ચડાવીને બેસવાથી દાખલા આવડી જવાના નહીં, કે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન પણ નહીં થાય. સોલ્યુશન થવાની જગ્યા પર વધી જશે. બે વસ્તુ નુકસાન થાય. જે ઘટના બનવાની છે તો બનવાની જ છે, પણ એ ઘટનાને કારણે તમે તમારો એમ જ કરીને બેસો તો ની દાખલા આવડે ની બીજું કઈ થાય. એની કરતા તો ઘેર જઈને મસ્ત શાંતિથી ઊંઘી જવું સારું, બરાબર ને? સાચી વાત ને ભાઈ? તમે અહીંયા ગુસ્સામાં ભણો એનો કોઈ મતલબ ખરો? તો ડબલ ગુસ્સો આવે સામેવાળી વ્યક્તિને, તો ડબલ ફસાવ તમે. એની કરતા અહીં શાંતિથી ધ્યાન આલો ને ભાઈ. જો અહીં શું કીધું છે દાખલામાં? એક જથ્થો 144 બોલપેન ધરાવે. એક જથ્થો છે ને એમાં 144 બોલપેન છે. એ બોલપેનમાં 20 બોલપેન કેવી છે? ખામીવાળી. તો બાકીની સારી કેટલી હશે? 144 માંથી તમે માઇનસ કરી દીધી કેટલી? ખામીવાળી. ખામીવાળી 20 સાઈડ પર મૂકી દો તો બાકી 124 વધી. એ કેવી હશે? ખામી રહિત. ખામી રહિત પણ કહેવાય અથવા સારી, બરાબર? તો આપણે એવું કહી શકીએ શું છે? બોલપેન છે ને, તો આપણે એવું લખી શકીએ કે સારી પેન કેટલી? સૌથી પહેલા આપણે લખવાનું સારી પેન. સારી પેન ને બીજું શું કહેવાય ખબર છે? ખામી રહિત. ખામી રહિત. તો સ્ટુડન્ટ મને કહો કે તમારી પાસે ટોટલ બોલપેન કેટલી હતી? 144. એમાંથી ખામીવાળી કેટલી? 24. તો સારી પેન કેટલી? 100. બરાબર? સારી પેન કેટલી? સોરી આ છે ને, આ તમારા લીધે જવું છે. 120. આ પેન કેવી છે? સારી. હવે આમાં તમારે શું કાઢવાનું છે? ચાલો અહીં કેટલા આવશે? 20 છે ભાઈ. તો કેટલા થશે બોલો તો? 124. ચલો આમાં આપણે
ખામી વાળી બોલ પેન પ્લસ કરીશું, ખામી વાળી પેન. ખામી વાળી પેન ને બીજું શું કહેવાય ખબર છે? ખામી યુક્ત. ખામી યુક્ત, બીજી ભાષામાં ખામી યુક્ત. તો ખામી યુક્ત પેન કેટલી છે બોલો તો? 20. તો કુલ પેન કેટલી થશે? 144 કુલ પેન. અને શું કહેવાશે? કુલ પેન. માટે કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો n બરાબર 144. બરાબર છે? તો n બરાબર કેટલા? 144. અહીં સુધી ખબર પડી તમને? જો ફરીવાર તમને કહી દઉં છું, તમારા દાખલામાં તમને કીધું છે કે તમારી પાસે એક પેનનો ઢગલો છે, બરાબર છે, જથ્થો છે પેનનો. એ પેન કેટલી છે ટોટલ? એમાં 144. અને એ 144 પેનમાંથી કેટલી પેન? 20 પેન કેવી છે? ખામીવાળી. તો 144 માંથી 20 પેન ખામીવાળી તમે સાઈડ પર કાઢી લો, તો બાકી જે 124 પેન હોય એ કેવી હશે? સારી હશે. તો તમારે લખવાનું સારી પેન 124, ખામીવાળી પેન 20, કુલ પેન 144. માટે કુલ શક્ય પરિણામો n બરાબર 144. હવે તમારે શાની સંભાવના શોધવાની છે તે આપણે જોઈએ. નંબર 1, ધારો કે ઘટના એ. હવે બરાબર સમજો સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન આપજો. હવે દાખલામાં શું કીધેલું છે એ સમજો. દાખલામાં એવું કીધેલું છે કે જો પેન સારી હશે, પેન કેવી હોય? સારી. જો પેન સારી હોય તો નૂરી પેન ખરીદશે. એટલે એ તો એવું જ હોય ને, તમે કોઈ દુકાનમાં ગયા ને દુકાનમાં તમે પેન ક્યારે ખરીદો? જયારે સારી પેન હોય ત્યારે જ ને. માની લો કે તમે વિશાલભાઈ ની દુકાને ગયા, મારુતિ સ્ટેશનરીમાં, એમણે વિશાલભાઈ બરાબર પેન એક ઢગલો વાટી દો. તમે પેન ગણી 1 2 3 4 5 6, કોઈને મજા આવે પેન ગણ. 144 પેન છે, પણ સાહેબ 144 માંથી 20 પેન તો નહીં ચાલતી, ખામી વાળી છે. તો 20 પેન સાઈડ પર કરી નાખી અને બીજી 124 પેન સારી સાઈડ પર કરી નાખી. હવે માની લો કે તમારે પેન ખરીદવી હોય તો પેલી 20 માંથી ખરીદશો કે પેલી 124 માંથી ખરીદશો? 124. સિમ્પલ વસ્તુ છે, પેન સારી હોય તો જ ખરીદાય, બાકી મફતના પૈસા આપીને આવો તમે, બરાબર? તો અહીંયા તમને શું કીધું છે? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામી યુક્ત હશે તો ખરીદશે નહીં. સિમ્પલ. ખામી વાળી હોય તો ખરીદવાના. તમે કોઈ કપડાની દુકાન પર ગયા અને તમે બહુ મસ્ત કપડું ગમી ગયું છે, કોઈ શર્ટ કે પેન્ટ કે ગમે તે ડ્રેસ ના અંદર તમે કહ્યું નામ અડધો હાથ જોઈને પછી ખબર પડે આ તો ફાટલું છે, તો તમે કહે ના ભાઈ મને તો 2000 આપવા રેડી છું, ફાટલું તો ફાટલું ઘેર લઈ જઈશ. ચાલે? નહીં કરો ને, એવું છે, બરાબર? તો તમારે સંભાવના શાની શોધવાની છે? નંબર 1 કે પેન ખરીદે તેની સંભાવના, એટલે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના. તો નૂરી પેન ક્યારે ખરીદે? જ્યારે પેન સારી હોય. તો ઘટના, ધારો કે ઘટના એ બરાબર નૂરી પેન ખરીદે. બરાબર? નૂરી પેન ખરીદે ક્યારે? જ્યારે પેન સારી હોય. માટે અહીંયા લખવાનું ઘટના એના શક્ય પરિણામો. મને એટલું કહો તો સ્ટુડન્ટ કે નૂરી ક્યારે પેન ખરીદશે? જ્યારે પેન કેવી હશે? સારી પેન હશે. તો સારી પેનની સંખ્યા કેટલી છે ટોટલ? 124. માટે સ્ટુડન્ટ એની સંભાવના કેટલી થશે? P ઓફ A બરાબર m ના છેદમાં n. m બરાબર 124 અને n બરાબર 144. ભાગાકાર થતો હોય તો કરી નાખવાનો. કેટલા વડે? 4 વડે ભાગ ચાલતો હશે. 4 તાલી 12 ને 4 એકુ 4. કરો 4 તાલી 12. બરાબર છે? ભાગાકાર કરી જોજો. ચાલો નંબર 2. હવે શાની સંભાવના શોધવાની છે? નંબર 2 માં જો એ પેન નહીં ખરીદે. ભાઈ નૂરી પેન ન ખરીદે. પેન ક્યારે ન ખરીદે? જ્યારે ખામીવાળી હોય. તો તમારે અહીંયા લખવાનું ધારો કે ઘટના બી. ધારો કે ઘટના બી બરાબર શું કીધું? નૂરી પેન ન ખરીદે. માટે ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર પેન ન ખરીદે. પેન ક્યારે ન ખરીદે બોલો તો? જ્યારે પેન કેવી હશે? ખામીવાળી. તો ખામીવાળી પેન કેટલી છે? 20.
માટે સ્ટુડન્ટ એનો આન્સર કેટલો આવશે? પી ઓફ બી નો આન્સર બોલો તો m ના છેદમાં n માટે 20 ના છેદમાં 144. ચાલો 4 વડે ભાગાકાર કરો. 4 પંચા 20 અને 36 ચોક 144. આવી ગયા બે જવાબ. બોલો ખબર પડે છે? ચાલો આ બે તો બહુ સહેલા હતા અને એની પછીનો ત્રીજો પણ સહેલો છે, ચોથો પણ સહેલો છે, પાંચમો પણ સહેલો, બધું સહેલું જ સહેલું છે. ચાલો હવે આપણે કયો દાખલો કરીએ? બોલો ત્રીજો દાખલો. અહીંયા ધ્યાન આપો. હવે સહેજ પણ નાટક ના જોઈએ, કેમ કે હું 10 દાખલા કરાવવાનો જ છું. બરાબર? પછી એવું નહીં કે આ મને આવડે છે ને પેલું મને નહીં આવડતું. તમને એવું લાગે કે આમાંથી જે દાખલો આવડે છે, બરાબર છે, એની ઉપર તો ધ્યાન આપવાનું જ છે, પણ તમને એવું લાગે કે આ દાખલો અઘરો છે, આ દાખલામાં કદાચ ભૂલ પડે એવી છે, તો એ દાખલા પર વધારે ધ્યાન આપવાનું. જેમ કે એક્ઝામ્પલ તરીકે આમાં 4થા નંબરનો દાખલો અને 5મા નંબરનો દાખલો તમારા માટે મહત્વનો. ચોથો દાખલો ખાસ મહત્વનો, કારણ કે ચોથો દાખલો કદાચ પૂછાય. આ વખતની બોર્ડની એક્ઝામમાં ચોથો દાખલો કદાચ પૂછાઈ શકે. અને 5મો દાખલો એટલા માટે કારણ કે જો આવો દાખલો પૂછાય તો આપણી લખવામાં ભૂલ પડે. મોઢે જવાબ આવડે પણ લખવામાં ભૂલ પડે, એટલા માટે આપણે એની ઉપર ધ્યાન આપવાનું. તો ત્રીજા નંબરનો દાખલો તો મોઢે પણ આપણે કરી શકીએ છીએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે, તો ટોટલ દડા કેટલા એ જોઈ લેવાનું. લાલ દડા કેટલા? તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ લાલ. ચાલો મને કહો તો લાલ દડા કેટલા છે? 3. અને બીજા કયા છે? કાળા દડા. તો કાળા દડા કેટલા? 5. તો કુલ દડા કેટલા થયા બોલો? કુલ દડા 8. માટે સ્ટુડન્ટ અહીંયા લખવાનું કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા? 8. બોલો ક્લિયર? આટલું આવડે કે ના આવડે? એટલે બોલો, એટલે ઊંઘી ગયા? જાગતા રહેજો. અમુક વાર ટેન્શન આવી જાય. એવી રીતે તમે બેસો ને, મિત ધ્યાન છે ને? એવું નહીં કે સ્કૂલમાં રજા હતી તો ચાલો ટ્યુશન જઈએ સવારે. બસ સ્કૂલમાં રજા હતી તો ઊંઘી જાવ મસ્ત. ચાલો જો, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલો દડો કયો હોય? લાલ. બહાર કાઢેલો જે દડો છે એ લાલ હોય તો અહીંયા ધારી લેવાનો નંબર 1. ધારો કે ઘટના એ કયો દડો હોય બોલો તો? લાલ દડો હોય. માટે અહીંયા લખવાનું ઘટના એ ના શક્ય બના. ઘટના એ ના શક્ય પરિણામો. ચાલો લાલ દડા કેટલા છે બોલો તો? ભાઈ લાલ દડા કેટલા છે? 3. માટે અહીંયા પી ઓફ એ બરાબર કેટલા લખવાના? બોલો પી ઓફ એ બરાબર કેટલા? m ના છેદમાં n. m બરાબર 3, n બરાબર 8. આવી ગયો જવાબ. લલ્લુ પંજુ જેવો દાખલો હતો. બરાબર? જોઈને જ ના જવા લોકો. બેન્ચીસ પર ઉભું થઈ જવાનું બોર્ડની એક્ઝામમાં. યસ આવડે જ છે. એવી જોરથી બૂમ પાડવાનું, બધા આપણી બાજુ જોવા જઈએ. ચાલો નંબર 2 માં તમને કીધું લાલ ન હોય. લાલ ન હોય એટલે એની પૂરક ઘટના લા. અહીંયા કીધું લાલ દડો હોય, હવે કીધું લાલ દડો ન હોય એટલે એની પૂરક ઘટના. મોઢે જવાબ 3/8 છે તો 8 માંથી 3 જાય તો 5/8 જવાબ આવશે. પણ આપણે દાખલો ગણીશું વ્યવસ્થિત. તો અહીંયા લખવાનું ધારો કે ઘટના બી બરાબર શું કીધું છે? લાલ દડો ન હોય. હવે સ્ટુડન્ટ જરા થોડી બુદ્ધિ વાપરો. તમારા દાખલામાં કીધું છે કે લાલ દડો ના હોય, તો લાલ દડો ના હોય તો કયો દડો હોય? માની લો કે તમારા ઘરમાં 2 જ શાકભાજી બનાવ્યા, 2 જ શાક બનાવ્યા છે. એક ડુંગળી બટાકાનો અને એક રીંગણ બટાકાનો. એક ડુંગળી બટાકા અને એક રીંગણ બટાકા. તમે એવું કહો કે મમ્મી હું છે ને ડુંગળી બટાકા તો નહીં જ ખાઉં, એનો મતલબ શું થાય? રીંગણ બટાકા ખાશે. બીજું હું? ત્રીજું તો કઈ છે જ નહીં ઓપ્શન. અમુક વાર છે ને છોકરો છોકરી જોવા જાય
એક જ જગ્યા પર બે બે છોકરી જોવા જાય તો બે માંથી કોઈ એક ગમી ગયો તો પેલી હાથે તો હું નહીં જ લગ્ન કરું, એનો મતલબ પેલી હાથે કરશે. બે જ ઓપ્શનમાં હોય તો શું કરે? ખબર પડે છે? આ તો ખાલી મજાક છે ભાઈ, એવું નહીં. તો અહીંયા તમે શું કીધું કે લાલ દડો ના હોય, તો લાલ દડો ના હોય તો બાકી કયો રહ્યો? કાળો દડો. તો કાળો દડો પસંદ કરવો પડે. ક્રિકેટ રમતા હોય ને કોઈ દુકાન પર તમે ગયા, પેલા દુકાનદાર કે ભાઈ મારી પાસે બે પ્રકારના દડા છે, એક લાલ છે ને એક કાળો છે. તમારો ભાઈબંધ કે ગમે તે કરજે, લાલ દડો તો લાવતો ના, મને નહીં દેખાતું લાલ દડો. તો તમારો ઓપ્શન કયો રહ્યો? કાળો દડો લેવો પડશે. તો અહીંયા લખી દેવાનું માટે ઘટના બી ના શક્ય પરિણામો, ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર, ભાઈ લાલ દડો ન હોય, લાલ દડો ન હોય એનો મતલબ કે કાળો દડો હોય, એટલે કે 5. માટે એનો આન્સર આવશે પી ઓફ બી બરાબર એમ ના છેદમાં એન, માટે 5/8. બોલો 3 દાખલા થયા. હવે મહત્વનો દાખલા આવ્યો, ચોથો અને પાંચમો. ચલો અહીંયા ધ્યાન આપજો. સ્ટુડન્ટ ચોથો અને પાંચમો દાખલો તમારા માટે ઘણો જ મહત્વનો, બરાબર છે. ચોથા નંબરના દાખલામાં કીધું છે સવિતા અને હમીદા મિત્રો છે. બે મિત્ર છે, એક મિત્રનું નામ છે સવિતા અને બીજા મિત્રનું નામ છે હમીદા. બંનેના નંબર 1 જન્મદિવસ જુદા જુદા હોય. બંનેના જન્મદિવસ કેવા હોય? જુદા જુદા. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો એની સંભાવના કેટલી આવે ને કેવી રીતે? જન્મદિવસ જુદા જુદા છે એનો મતલબ કે જો અંદર કઈ કીધું હશે, પેલા રકમ વાંચી લઈએ. તો અહીંયા કીધું છે સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના નંબર 1 જન્મદિવસ જુદા જુદા હોય અને નંબર 2 જન્મદિવસ એક જ હોય, તેની સંભાવના કેટલી? લીપ વર્ષને અવગણો. એનો મતલબ કે આપણે લીપ વર્ષને ધ્યાનમાં લેવાનો નથી. એનો મતલબ કે આ કયું વર્ષ હશે? બિનલીપ વર્ષ. ભાઈ બિનલીપ વર્ષનો મતલબ એવો થાય, બિનલીપ વર્ષનો મતલબ એવો થાય કે એક વર્ષમાં 365 દિવસ હશે. આ દાખલો ગણાય કેવી રીતે? થોડા પ્રેક્ટિકલ બનશો તો મોડે જ આવડી જશે. જો હું તમને કહું કયું વર્ષ હશે? બિનલીપ. બિનલીપ વર્ષમાં કુલ 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. આ વાત તો સાચી ને ભાઈ? આટલું તો તમને ખબર પડે ને કે બિનલીપ વર્ષ હોય. બિનલીપ ને લીપ એટલે ખબર ને? લીપ વર્ષ કીધું હોય તો 366 દિવસ અને બિનલીપ કીધું હોય તો 365. જય, બરાબર ને? લીપ વર્ષ હોય તો 366 ને બિનલીપ હોય તો ધ્યાન નતું એટલે પૂછ્યો. તો અહીંયા તમારા દાખલામાં કીધું છે લીપ વર્ષને અવગણવાનું છે, લીપ વર્ષને ધ્યાનમાં નથી લેવાનું, બરાબર છે. એનો મતલબ કે કયું હશે? બિનલીપ વર્ષ, બરાબર. માટે આપણે એવું લખી શકીએ કે કુલ શક્ય પરિણામો કેટલા? કુલ શક્ય પરિણામો બરાબર કુલ શક્ય પરિણામો n બરાબર 365. કુલ શક્ય પરિણામોનો મતલબ ખબર પડે? એનો મતલબ એવો થાય કે એક વર્ષમાં 365 છે દિવસો, એમાંથી તમે કોઈ પણ વારે જન્મ લઈ શકો, કોઈ પણ દિવસે તમે જન્મ લઈ શકો છો. એટલે કે જન્મ લેવા માટે તમારી પાસે કેટલા પરિણામ છે? 365. 365 માંથી તમને જે દિવસે ગમે એ દિવસ જન્મ લેવાનો. ખબર પડે છે? હવે તમને શું કીધું છે? નંબર 1 અહીં ધ્યાન આપજો. હવે ધારો કે ઘટના એ શાની સંભાવના શોધવાની છે તે જોઈ લો. અહીંયા કીધું છે જન્મદિવસ જન્મદિવસ જુદા જુદા હોય. તો અહીંયા આપણે લખીએ જન્મદિવસ જુદા જુદા હોય. જન્મદિવસ કેવા હોય? જુદા જુદા હોય. એટલે બે બહેનપણીઓના જન્મદિવસ જુદા જુદા હોવા જોઈએ. ખબર પડે છે? ચાલો, માટે ઘટના એના, અહીંયા એ લખી દેજો. ધારો કે ઘટના એના શક્ય પરિણામો. ચલો, ઘટના એના શક્ય પરિણામો કેટલા થાય?
ભાઈ જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ શું? તો કે એના માટે પહેલા એ તમારે સમજવાનું મને પડે કે 365 દિવસ એક વર્ષમાં આવે, બે બેનપણીઓના બંનેના જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એવો થાય, એકનો જન્મ જાન્યુઆરીની 1લી તારીખેથી હોય તો બીજાનો 2જી તારીખેથી હોય, બીજાનો બીજીએથી હોય તો ત્રીજાનો ત્રીજીએથી હોય, કાં તો ત્રીજીએથી હોય તો પેલાનો ચોથીએથી હોય, ચોથીએથી હોય તો 5મીથી હોય, 5મી તો છઠ્ઠી, છઠ્ઠી તો 7મી, 7મી તો 8મી. એવી રીતે ગણ્યા જ કરવાના, ગણ્યા જ કરીને કટો શોર્ટકટ કહું, ગણવાની કોઈ જરૂર નહીં. તમને જન્મદિવસ જુદા જુદા હોય તો પહેલા તમને એવું માની લેવાનું કે જન્મદિવસ એક જ દિવસે હોય. 365 માંથી માની લો કે બે બહેનપણીઓના જન્મદિવસ એક સરખા જ આવે છે. મારી જન્મ તારીખ છે 11/11. મેં છું ના છો? અહીંયા ઉભો થાય. શું નામ? મીર. તારું નામ જ મેં ભૂલી જાઉં. હવે માની લો કે અમે બંને મિત્ર છે, બરાબર. હું તમને એવું કહું કે અમારા બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય તો મારી જન્મ તારીખ છે 11/11. તારી જન્મ તારીખ કઈ? 11/11. એનો મતલબ કે જન્મદિવસ સમાન હોય, એક જ દિવસ હોય. તેવા 365 માંથી કેટલો દિવસ હોય? એક જ દિવસ હોય. એક જ દિવસ તો જ જન્મદિવસ સરખા થાય. તો બાકીના 364 દિવસ કેવા હશે? અલગ અલગ. ખબર પડે છે મારી વાત? એટલે જયારે પણ તમારા દાખલામાં કીધું હોય કે જન્મદિવસ જુદા જુદા હોય એનો મતલબ કે તમારે કેટલા પરિણામ લેવાના? 364. 65 નહીં. કેમ? એનો મતલબ ખબર પડે છે? કારણ કે કોઈ એક દિવસ તો એવો હશે ને કે જેમાં બંનેના જન્મ કેવા થઈ જાય? સરખા. મારો બી 11 તારીખે જન્મ છે, 11મા મહિનાની 11મી તારીખ. આનો પણ 11મા મહિનાની 11મી તારીખ. તો અમારા બંનેના જન્મદિવસ સમાન ક્યારે થાય? તો કે 11મો મહિનો આવે ને 11મી તારીખ આવે ત્યારે. એની સિવાયના બાકીના બધા જે દિવસ છે એમાં તો જન્મદિવસ કેવા થાય? અલગ અલગ. બરાબર. તો જન્મદિવસ અલગ અલગ કરવા માટે તમારે જેટલા કુલ દિવસ હોય એમાંથી એક દિવસ કેવો કરી દેવાનો? ઓછો. યાદ રહેશે? હવે માની લો કે અહીંયા લીપ વર્ષ કીધું હોત તો અહીં 366 આવશે અને એમાંથી એક ઓછું કરી દે તો જન્મદિવસ જુદા જુદા હોય તેના શક્ય પરિણામો 365 આવશે. અહીંયા કેટલા આવશે? બોલો. 364. માટે પી ઓફ એ બરાબર સંભાવના કેટલી? બોલો. એમ ના છેદમાં એન. 364 ના છેદમાં 365. એટલે ખબર પડે છે? છેદમાં 365. હવે નંબર 2. ધારો કે ઘટના બી જન્મદિવસ કેવા હોય? બોલો. જન્મદિવસ એક જ હોય. ભાઈ જન્મદિવસ એક જ હોય એનો મતલબ થશે ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર જન્મદિવસ સમાન હોય એવો તો એક જ દિવસ હોય ને. ખબર પડે છે? તો માટે પી ઓફ બી બરાબર એમ ના છેદમાં એન. 1/365. પતી ગયું. બોલો. હવે આ દાખલાને આપણે અઘરો ગણીએ. હવે આની જગ્યા પર તમને જો અહીંયા લીપ વર્ષ કીધું હોય તો કેટલા હશે? 366. અહીં 365. બરાબર. છેદમાં 366. બરાબર છે. હવે આપણે કયો દાખલો આવ્યો? બોલો. 5મા નંબરમાં જુઓ, બધા બરાબર ધ્યાન આપજો. કોઈ પણ વર્ષના જુલાઈ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. ભાઈ જુલાઈ મહિનામાં 5 રવિવાર આવે. દાખલા નંબર 5. ધ્યાન આપજો. હવે બધા અહીં ધ્યાન આપજો. આમાં છે ને હજુ આ દાખલાને મારે થોડો અઘરો બનાવવો હોય ને તો આમાં 2 ઓપ્શન આપી દઉં મેં કે જુલાઈ મહિનામાં 5 રવિવાર આવે ને એની જગ્યા પર લખું કે કોઈ પણ વર્ષના જુલાઈ મહિનામાં નંબર 1 4 રવિવાર આવે. નંબર 2 5 રવિવાર આવે. કેટલા રવિવાર આવે? 4 રવિવાર આવે અને 5 રવિવાર. એક વસ્તુ તમને કહી દો, કોઈ પણ મહિનો લઈ લો. જાન્યુઆરી મહિનો લઈ લો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બધા મહિનામાં 4 વાર તો આવે જ. એનો મતલબ એવો નહીં કે ચોક્કસ ઘટના છે એનો જવાબ 1 આવે એવું ના સમજતા. બરાબર છે? એ હું તમને શું કહ્યું? કોઈ પણ મહિનો કીધો હોય એમાં 4 વાર તો આવવાના જ. કેમ ખબર છે? કારણ કે આપણું જે અઠવાડિયું, એક અઠવાડિયું છે, બરાબર, એ કેટલા દિવસનું આવે?
7 દિવસ. એટલે પહેલા 7 દિવસ જયારે પતે ને, પહેલા 7 દિવસ એટલે બધા વાર એક વાર આવી જ જાય. તમે જો ચેક કરવું હોય તો કરજો. 1લી તારીખ થી 7મી તારીખમાં બધા વાર આવી જશે. સોમવાર બી આવી જશે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. પછી 7 તારીખ થી લઈને 14 તારીખ લગીનમાં બધા વાર બે વાર આવી ગયા હશે. જોજો, બરાબર. પછી 1લી તારીખ થી 21 તારીખની અંદર બધા વાર કેટલી વખત આવી ગયા હશે? 3 વાર. પછી 28 તારીખ, 1લી તારીખ થી લઈને 28 તારીખ લગીને તમારે કેલેન્ડર લઈને બેસવાનું. 1લી તારીખ થી 28 તારીખ લઈને ગણતું જવાનું. બધા વાર 4 વાર આવશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બધા મહિનામાં તમે જોશો ને એટલે 1લી તારીખ થી લઈને 28 તારીખ સુધીમાં દરેક વાર કેટલી વખત આવી ગયો હશે? 4 વાર. પ્રોબ્લેમ શું કે 28 તારીખ લગીનમાં બધા વાર 4 વાર આવી ગયા છે. તો બાકી વધારાના જે દિવસ છે, જેમ કે હું આ જુલાઈ મહિનાની વાત કરું, બરાબર. હવે સમજો, હું જે સમજાવું ને એ સમજો. સમજાય તો બહુ સારું. હું તમને કયા મહિનાની વાત કરી છે? જુલાઈ મહિનામાં. તો અહીંયા આપણે લખીએ કે જુલાઈ મહિનામાં કુલ દિવસો, જુલાઈ મહિનામાં કુલ દિવસો કેટલા હોય? 31. ભાઈ જુલાઈ મહિનામાં કુલ કેટલા દિવસ? 31. એમાં મેં શું કીધું કે 1લી તારીખ થી લઈને 28 તારીખ સુધીમાં તો બધા 4 વાર આવી ગયા છે. તો હું તમને કહું કે પૂરા કેટલા અઠવાડિયા થયા? પૂરા 4 અઠવાડિયા. કેટલા અઠવાડિયા? 4 અઠવાડિયા. પૂરા 4 અઠવાડિયા. એનો મતલબ કે એક અઠવાડિયામાં 7 દિવસ, એવા 4 અઠવાડિયા એટલે 28 દિવસ તો પતી ગયા. એટલે 28 તારીખ સુધી દરેક વાર કેટલી વખત આવી ગયો? 4 હજુ 28, 31 માંથી 28 જશે તો હજુ કેટલા દિવસ વધ્યા? 3. તો આ વધારાના દિવસ કહેવાય ને, વધારાના દિવસ. તો વધારાના દિવસ હજુ કેટલા બોલો? 3. 3 દિવસ વધારાના છે. હવે 3 દિવસમાં તો કોઈ પણ વાર આવી શકે. સોમવાર આવી શકે, મંગળવાર આવી, એવું ના હોય. 3 દિવસ છે ને, એ 3 દિવસમાં માની લો કે 28 તારીખ પતી ગઈ. કઈ તારીખ ચાલુ થઈ? 29. તો 29, 30 ને 31. તો માની લો કે 29 તારીખે સોમવાર હોય તો સોમ, મંગળ ને બુધ એવું આવશે. બુધવારે 31 તારીખ પતી ગઈ માની લો. ને 29 તારીખે માની લો કે મંગળવાર આવે. મંગળ, બુધ, ગુરુ. નહીં ખબર પડતી ને? હું જે સમજાવ, જો દિમાગમાં જેને ક્લિયર થાય તેને ખબર પડશે કે હા સર શું સમજાવવા માંગે, ખબર પડે છે. ખબર પડે છે. તો વધારાના કેટલા દિવસ? 3. તો અહીંયા તમારે લખવાનું વધારાના 3 દિવસના કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો કયા કયા થશે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપી દો. 3 દિવસ છે ને વધારાના. એનો મતલબ એવો થાય 3 દિવસ કયા કયા હોઈ શકે? સોમવાર, મંગળવાર અથવા બુધવાર. હોઈ શકે કે ના હોઈ શકે? એનો મતલબ કે 29 તારીખે સોમવાર, 30 તારીખે મંગળવાર ને 31 તારીખે બુધવાર. પણ જરૂરી છે કે 29 તારીખે સોમવાર જ આવે. 29 તારીખે માની લો કે મંગળવાર આવી ગયો તો 29 તારીખે મંગળ, તો મંગળ પછી તો બુધ જ આવે ને બુધ પછી ગુરુ આવે. અથવા કોણ આવે? બુધ, ગુરુ, શુક્ર. ભાઈ આવું લખશો તો જ માર્ક્સ મળશે. બરાબર છે? કાં તો પછી ગુરુ, શુક્ર, શનિ. અથવા 29 તારીખે કયો વાર આવે? શુક્ર, શનિ, રવિ. કાં તો સ્ટુડન્ટ શનિવાર આવે, શનિ, રવિ, સોમ. અથવા રવિ, સોમ, મંગળ. અથવા હવે આવશે આગળ? નહીં આવે. કેમ? કારણ કે રવિ, સોમ, મંગળ એટલે રવિવાર પછી પાછો સોમ. તો સોમવાર તો આવી ગયો ને. તો માટે કુલ શક્ય પરિણામો n બરાબર કેટલા મળ્યા? 7. કયા કયા 7? 1, 2, 3, 4, 5, 6, 7. હલો, 8 વાગે.
હમ. હા બધાને કહી દીધું નિકુંજ સિવાય. હા કરેલી છે. હા 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 હા. જો હવે અહીં ધ્યાન આપો. પહેલા મને એટલું કહો, તમને રિયલમાં સમજાય? આ 3-3 બેચ મેં કેમ લખી એ ખબર પડે છે કે તમને ખબર છે 28 તારીખે તો તમારા દરેકના 4-4 દિવસ પતી જ ગયા હશે. પછી હજુ 29, 30 અને 31 તારીખ બાકી ને 3 દિવસ. તે 3 દિવસ કયા હશે કેવી રીતે ખબર પડે? તો એ માની લો કે 29 તારીખે સોમવાર હોય તો પછી 30 તારીખે મંગળવાર હોય ને 31 તારીખે બુધવાર હોય. કાં તો પછી 29 તારીખે સોમની જગ્યા પર મંગળવાર બી તો હોઈ શકે. તો મંગળ, બુધ અને ગુરુ થાય. બરાબર? તો કુલ શક્ય પરિણામો આવી રીતે કેટલા બને? 7. પણ આપણે શું જોઈએ છે? આપણા દાખલામાં શું કીધેલું છે કે 5 રવિવાર આવવા છે. તો 4 રવિવાર તો અહીં આવી જ ગયા હશે 28 તારીખ સુધીમાં. તો આપણો રવિવાર આવવો જોઈએ. તો રવિવાર આવવા માટે શું કરવાનું? તો કે ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ બરાબર શું શોધવાનું? શું લખવાનું? 5 રવિવાર હોય. રવિવાર હોય માટે ઘટના એના શક્ય પરિણામો, સ્ટુડન્ટ રવિવાર, તો આમાંથી રવિવાર શોધવાનો. તમારે રવિવાર આવે છે? આમાં નહીં. આમાં રવિવાર આવે નહીં. આમાં રવિવાર આવે નહીં. આમાં રવિવાર આવે નહીં. આમાં રવિવાર આવે એક પરિણામ. આમાં રવિવાર આવે એક પરિણામ. આમાં રવિવાર આવે એક પરિણામ. તો ટોટલ 3 પરિણામ એવા છે કે જેમાં રવિવાર આવે. એમાં કેવી રીતે ખબર છે? જો 28 તારીખે શુક્રવાર હોય ને, તો 28 તારીખે શુક્ર, સોરી 29 તારીખે શુક્ર, 30 તારીખે શનિ અને 31 તારીખે રવિવાર. કાં તો પછી માની લો કે 29 તારીખે શનિવાર હોય તો 30 તારીખે આવી જશે રવિવાર. કાં તો પછી 29 તારીખે જ રવિવાર હોય એવું પણ બને. એટલે 3 પરિણામ ટોટલ. માટે P of A બરાબર m ના છેદમાં n માટે 3 ના છેદમાં કેટલા? 7. બોલો ખબર પડી કે નહીં ખબર પડતી? સમજાયું? પરીક્ષામાં લખતા આવડશે? ના સમજાયું હોય તો બોલો, ફરીવાર કરાવીએ. બરાબર? આપણે છે ને દેશ ધનાધન બધા દાખલા બહુ સ્પીડમાં ગણીને કશે કઈ જવાનું નહીં. જેટલા દાખલા પતી રહે એટલા ઠીક છે. એવા કોઈ ટાર્ગેટ સાથે આપણે ચાલતા નહીં કે આજે આટલા દાખલા પતાવી દેવાના. 200 દાખલા ગણી નાખીશું તેનું કોઈ મહત્વ નહીં. 200 દાખલા ગણી નાખ્યા કહેવાય શું કે અમે તો 200 દાખલા ગણ્યા. આવડે કેટલા? તો કે કઈ નહીં. 10 દાખલા ગણીએ પણ 10 દાખલા તમને આવડી જાય ને એનું મહત્વ છે. હવે જો આ દાખલો તમને રિયલમાં ખબર પડી જાય તો આની જેવા બીજા તમે ગણી શકો. પણ આ સમજાય જ નહીં તો એનો શું મતલબ છે? એટલે કહું છું સમજો. ના સમજ પડે તો હાથ ઊંચો કરો, ફરીવાર કરાવીશ. હવે આપણે આવી ગયા દાખલા નંબર 6. દાખલા નંબર 6 મોસ્ટ આઈએમપી છે કારણ કે આ દાખલો વારે વારે પૂછાય છે. સિક્કા વાળો. જો એમાં તમને શું કીધું છે? એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા? જો 50 પૈસાના, નહીં દેખાતું? ઝૂમ કરું, મોટું કરું કે દેખાય છે? જો અહીંયા તમને કીધેલું છે, ખાલી સમજાવવા પૂરતું કરું છે, પછી નાનું કરવું પડશે મારે લખવાનું એટલે. અહીંયા તમને કીધું છે એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા? 100 સિક્કા. પછી તમને કીધું રૂપિયા 1 ના 50 સિક્કા છે, રૂપિયા 2 ના 20 સિક્કા છે અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હોય અથવા રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધો. બરાબર છે? તો દાખલો એકદમ સહેલો છે. ચલો તો ચાલુ કરીએ આપણે. ઉભા રહો ભાઈ, થાકી ગયું છે આ, એને થોડો આરામ આપીએ. હા, થઈ ગયું? ઓહો, સુધરી ગયું. બિચારો સુધરી ગયો. હા ને, હેરાન કરવાનો કોઈ મતલબ નહીં કે આ લોકોને કોઈ બ્રેક આપવાના છે નહીં. જો શું કીધું છે? એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા? તો અહીં લખવાનું 50 પૈસાના સિક્કા. ચાલો મને કહો 50 પૈસાના કેટલા સિક્કા છે? 50 પૈસાના 100 સિક્કા છે. તો આ રીતે લખવાનું 50 પૈસાના 100 સિક્કા. પછી આગળ વાંચવાનું રૂપિયા 1 ના કેટલા? 50. તો રૂપિયા 1 ના
રૂપિયા 1 ના સિક્કા કેટલા છે? બોલો 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50. પછી આગળ આપણે જોઈએ તો તમને કીધું રૂપિયા 2 ના 20 સિક્કા, તો અહીંયા લખવાનું રૂપિયા 2 ના સિક્કા. 2 રૂપિયાના કેટલા સિક્કા છે? બોલો 20. બરાબર. પછી શું કીધું છે? 5 રૂપિયાના કેટલા સિક્કા છે? રૂપિયા 5 ના સિક્કા. રૂપિયા 5 ના સિક્કા કેટલા છે? બોલો 10. બરાબર. તો કુલ કેટલા થયા? ભાઈ કુલ કેટલા સિક્કા થયા? બોલો 180. બોલો સમજાઈ ગયું? હવે જો તમને શું શોધવાનું કીધેલું છે? માટે n બરાબર 180 આવું લખવું પડે. હવે નંબર 1 સંભાવના શોધવાની છે તમારે. ધારો કે ઘટના A, ધારો કે ઘટના A બરાબર. જો અંદર શું કીધું છે? ધ્યાન નહીં. અહીંયા જો શું કીધેલું છે? પહેલા 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખવાનું ધારો કે ઘટના A બરાબર 50 પૈસાના સિક્કા, 50 પૈસાના સિક્કા હોય. માટે ઘટના A ના શક્ય પરિણામો m બરાબર. ભાઈ 50 પૈસાના કેટલા સિક્કા છે? બોલો ભાઈ 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. અહીં લખી દેવાનું 100. પછી એની સંભાવના કેટલી થશે? P of A બરાબર m ના છેદમાં n. માટે 100 ના છેદમાં 180. તો સ્ટુડન્ટ 0 ગયા 0 ગયા એટલે 10 ના છેદમાં કેટલા? 18. 2 વડે ભાગો 5 ના છેદમાં. બોલો ક્લિયર? સમજાય છે આ વસ્તુ? હવે નંબર 2 માં શું શોધવાનું કીધેલું? બોલો તો. ધારો કે ઘટના B. બોલો ઘટના B માં તમને શું કીધેલું હતું? બોલો તો. ગાયબ થઈ ગયું. રૂપિયા 5 નો સિક્કો ન હોય તો અહીંયા લખીએ રૂપિયા 5 નો સિક્કો ન હોય. બરાબર. માટે ઘટના B ના શક્ય પરિણામો. સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. તમને શું કીધું? 5 રૂપિયાનો સિક્કો ન હોવો જોઈએ. તો અહીંયા ટોટલ આટલા સિક્કા છે, આમાંથી 5 રૂપિયાનો સિક્કો ના પાડી છે. એનો મતલબ કે આ બધા સિક્કા તો આપણે પસંદ કરી શકીએ ને. તો કેટલા થાય? 100 અને 50 170 m બરાબર. માટે P of B બરાબર m ના છેદમાં n. 170 ના છેદમાં 180. 0 0 ઉડી જશે તો 17 ના છેદમાં 18. બોલો ક્લિયર? હવે ધ્યાન આપો આગળનો દાખલો. છઠ્ઠો દાખલો થઈ ગયો ને આપણો. 7મા નંબરનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 7. બિચારો થાકી ગયું લાગે છે. ચાલો જુઓ હવે શું કીધેલું છે તે જુઓ. નંબર 7 જોઈ લો. પાસાને એકવાર ફેંકવામાં આવે. એક કામ કરો, લખી નાખો પેલા. બરાબર છે.